કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહેમદ પટેલની આજ રોજ 5મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં કાર્યકરો અને આગેવાનોએ ઉપસ્થિત રહી અહેમદ પટેલના રાજકીય યોગદાન, સરળ સ્વભાવ અને લોકહિતના અભિગમને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। મરહુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। તેમણે પિતા અહેમદ પટેલના દેશ પ્રતિ મૂલ્યો અને સિદ્ધાંતો પર ચલાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફળવાલા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, महिला प्रमुख ज्योति तड़वी सहित आगेवानों और कार्यकरों उपस्थित रहा था। आज यहाँ भरूच कांग्रेस ऑफिस में हम सब इकट्ठा हुए हैं मेरे पिताजी श्री अहमद पटेल जी की 5वीं पुण्यतिथि पे श्रद्धांजलि देने के लिए। याद आते हैं बहुत, और आज यही कहना चाहूँगी कि जो मूल्य, जो सिद्धांत उन्होंने हमें सिखाए हैं, एक जो उनमें ताकत थी, एक जो उनमें ऑनेस्टी थी, एक जो उनके अंदर कांग्रेस पार्टी के प्रति, देश के प्रति सेवा का जो भाव था, तो उन मूल्य सिद्धांतों को लेकर हम सब आगे चलना चाहते हैं। मैं उम्मीद रखती हूँ कि उनकी याद से और उनके सिखाए गए मार्गदर्शन से कांग्रेस पार्टी यहाँ भरूच में और उभरेगी और ताकतवर बनेगी।